જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. કિરણ, હું એવું વિચારું છું કે આપણે આપણા દીકરાનો 5મો જન્મદિવસ એવી ધામધૂમથી ઉજવીએ છીએ, તો હું ગામડે મારી માને પણ ફોન કરી દઉં કે શું એટલે એ પણ પોતાના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઈ જશે. એમ પણ ગામડે મારી માં એકલી રહેશે અને ત્યાં ગમતું પણ નથી. જ્યારે જોઈએ ત્યારે તે પોતાના પુત્ર સાથે ફોન પર વાત કરવાનું કહેતી રહે છે, પરંતુ આપણે આપણા દીકરા સાથે તેની ઝાઝી વાત નથી કરાવી શકતા. આજે જ્યારે આપણે આપણા દીકરાનો જન્મદિવસ જેટલી ધામધૂમથી ઉજવીએ છીએ, તો આપણે મારી માને ફોન કરવો જોઈએ. ત્યારે પોતાના પતિ નિખિલની આવી વાત સાંભળીને કિરણનું મોઢું ગુસ્સાથી ફૂલાઈ જાય છે અને કહે છે કે ગામડેથી માજીને બોલાવવાની શું જરૂર છે? આપણે માજીને પિન્ટુ સાથે ફોનમાં વાત કરાવી દઈશું. ત્યારે નિખિલે કહ્યું કે અરે કિરણ, તું કેવી વાતો કરે છે? જ્યારે આપણે આપણા બધા સંબંધીને આપણા દીકરાના જન્મદિવસની પાર્ટીમાં બોલાવીએ છીએ, તો શું હું પોતાની માને ના બોલાવું? ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણની કોઈ વાત નથી સાંભળતો અને ગામડે પોતાના માતા રમીલાબેનને ફોન કરી દે છે. ત્યારે પોતાના દીકરાનો ફોન આવેલો જોઈને ખુશ થઈને રમીલાબેન ફોન ઉપાડીને કહે છે કે દીકરા, તારી તબિયત કેમ છે? બહુ ઝાઝા દિવસે મને યાદ કરી. હું ક્યારથી તારા ફોનની રાહ જોઈ રહી હતી. કાલે મેં તને ફોન પણ કર્યો હતો, પણ ત્યારે તારી વહુએ ફોન ઉપાડ્યો હતો. એ કહેતી હતી કે તું કામકાજમાં વ્યસ્ત છો એટલે વાત નહીં કરી શકે. અચ્છામાં તે ફોન કર્યો હતો, મને તો ખબર જ ન પડી અને કિરણ પણ મને ના કીધું. ત્યારે રમીલાબેન સમજી ગયા હતા કે મારી પુત્રવધુ મારા દીકરાને કહેવાનું ભૂલી ગઈ હશે. ત્યાર પછી રમીલાબેને કહ્યું કે નિખિલ બેટા, 2 દિવસ પછી મારા પૌત્ર પિન્ટુનો જન્મદિવસ આવે છે, તો એકવાર તેનો જન્મદિવસ ગામડે આવીને અહીંયા ઉજવો. મને પણ ધામધૂમથી મારા પુત્રનો જન્મદિવસ ઉજવવાનો શોખ છે. હમણાં થોડા દિવસ પહેલા આપણા પાડોશી વેલજીભાઈની પત્નીએ પણ એના પુત્રનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો અને બધાને બોલાવ્યા હતા. મારું પણ મન છે કે આ બધું કરવાનું. ત્યારે કિરણ નિખિલની પાસે જ ઊભી હતી. તે પોતાના સાસુ રમીલાબેનની વાત સાંભળી લે છે અને કહે છે કે હા, ગામડે છે. શું જન્મદિવસ ઉજવવા માટે શેરીની 4 મહિલાઓને બોલાવીને ઢોલ વગાડી લેશો અને તિલક કરી દેશો? થઈ ગયો જન્મદિવસ. તમે શું જાણો છો આજકાલના બાળકોના જન્મદિવસ કેવી રીતે ઉજવવા? એ ત્યારે નિખિલ નિરાશ થઈને કહે છે કે મારી માં મારી સાથે વાત કરે છે, તારી સાથે નહીં, તો તારે વચ્ચે વાત કરવાની કોઈ જરૂર નથી. માં એ કહેતો હતો કે આ વખતે પિન્ટુનો જન્મદિવસ અમે અહીં જ ઉજવીએ છીએ અને તમને તેના જન્મદિવસની પાર્ટીમાં બોલાવવા માટે જ મેં તમને ફોન કર્યો છે. જો પછી તક મળશે તો પિન્ટુનો જન્મદિવસ તમારી પાસે ગામડે જરૂર આવીશું અને તમે તમારી આ ઈચ્છા પણ પૂરી કરી લેજો. માં, મેં પિન્ટુના જન્મદિવસની તૈયારી કરવા માટે મારી ઓફિસમાંથી 4 દિવસની રજા લીધી છે, એટલે કાલે સવારના સમયે હું તમને લેવા માટે આવીશ. તમે તૈયાર થઈને રહેજો. અમારા શહેરથી આપનું ગામ 3 કલાક જ આખું છે. સવારે 10 વાગ્યા સુધીમાં હું ત્યાં આવી જઈશ અને બપોર સુધી તમને મારી પાસે પણ લઈને આવી જઈશ. આવું કહીને તેના પુત્રએ ફોન કાપી નાખ્યો. બીજી બાજુ રમીલાબેનને ખૂબ જ ખુશી થતી હતી, કારણ કે આજે તેના દીકરાએ અને વહુએ એમને એમના પુત્રના જન્મદિવસ પર શહેરમાં બોલાવ્યા હતા. આ ખુશીને કારણે તેઓ જલ્દી પોતાનું કામ કરવા લાગ્યા હતા. આજે રમીલાબેનના બધા કામ શબ્દાર્થી એક્સપ્રેસની જેમ થતા હતા
એમ તો હંમેશા એમને ગોઠણમાં પીડા રહેતી હતી, પરંતુ આજે એમને પીડાનો અહેસાસ થતો ન હતો અને તેમણે બધા કામ ફટાફટ કરી લીધા. પછી જલ્દીથી બકડિયું મૂકીને પોતાના પુત્ર પિન્ટુ માટે બેસનના લાડુઆ બનાવવા લાગી ગયા. કેમ કે છેલ્લી વાર જ્યારે પિન્ટુ આવ્યો હતો ત્યારે એને બેસનના લાડવા ખૂબ જ પસંદ આવ્યા હતા. તે આખરે દિવસ દાદી અને બેસનના લાડવા આપો એવું કહેતો રહેતો. બીજા દિવસે સવારે જ નિખિલ પોતાની માને લેવા માટે આવી ગયો ત્યારે તેની માં જલ્દી બધા કામ કરવા લાગી હતી. પોતાની માની ખુશી જોઈને નિખિલ કહેવા લાગ્યો કે માં, તમને અમારી પાસે આવવાની એટલી બધી ખુશી થાય છે તો તમે અમારી સાથે હંમેશા માટે કેમ નથી આવી જતા? કેટલી વાર મેં તમને કહ્યું છે કે તમને અમારી સાથે શહેરમાં રહેવા માટે આવી જાજો, પણ દર વખતે તમે મને ના પાડી દો છો. ત્યારે પોતાના દીકરાની આવી વાત સાંભળીને રમીલાબેન વિચારવા લાગ્યા કે દીકરા તો ઈચ્છે છે કે તારી માં તારી સાથે જ રહે, પરંતુ તારી વહુ એવું નથી ઈચ્છતી કે હું તમારી સાથે બંનેની સાથે રહું. છેલ્લી વખતે જ્યારે તમે ઘરે આવ્યા હતા અને મને પોતાની સાથે જવા માટે કીધું હતું તો પુત્રવધુએ મારી લીધેથી તારી સાથે કેટલો ઝઘડો કર્યો હતો, અને પછી હું નથી ઈચ્છતી કે મારા લીધેથી તમારા દીકરા અને વહુનો ઝઘડો થાય. કાંઈ નહીં દીકરા, જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું ગામડે જ રહીશ, અને જ્યારે હાથ પગ નહીં ચાલે ત્યારે તું જાતે જ આવીને મને શહેરમાં પોતાની સાથે લઈ જજે. આટલો તો મને મારા દીકરા અને વહુ ઉપર વિશ્વાસ છે. તો નિખિલ, હું મારા પૌત્ર માટે કંઈ ભેટ નથી લઈ શકી. તું શહેરમાં મને માર્કેટમાં લઈ જજે. ગામડે તો કંઈ સારું મળતું જ નથી, અને અહીંયાથી નાની મોટી દુકાનમાંથી કંઈ લઈશ તો ખબર નહીં પુત્રવધુને પસંદ આવશે કે નહીં. ઠીક છે માં, તમે અહીંયાથી કંઈ ન ખરીદો. એક દિવસ મારી સાથે શહેરમાં આવજે, ત્યાં હું તમને માર્કેટમાં લઈ જઈશ. પછી તમારે જે તમારા પૌત્ર માટે લેવું હોય તે લઈ લેજો. એના પછી નિખિલ પોતાની માને લઈને શહેર જવા માટે નીકળી પડે છે. બપોરના 3 વાગ્યા સુધીમાં તે બંને પોતાના ઘરે પહોંચી જાય છે. ઘરે પહોંચીને જોવે છે તો કિરણ પોતાના રૂમમાં આરામથી સૂતી હતી. ઘણીવાર દરવાજો ખખડાવ્યા પછી કિરણ બહાર આવી અને ફોર્માલિટી નિભાવવા માટે રમીલાબેનના પગે લાગી અને એમ કહ્યું કે પિન્ટુ રડે છે, જઈને એને જોઈને આવું છું. આવું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. ત્યારે નિખિલે કહ્યું કે માં, અહીં હોલમાં સોફા પર બેસો, હું તમારા માટે ચા પાણી લઈને આવું છું. ઠીક છે બેટા, એવું કહીને રમીલાબેન સોફા પર બેસી જાય છે અને નિખિલ પોતાની મા માટે પહેલા પાણી લાવે છે અને પછી ચા બનાવવા લાગે છે. ત્યારે રૂમમાંથી કિરણનો અવાજ આવે છે, નિખિલ, જો તને ચા બનાવતા હોય તો મારી માટે પણ બનાવી લેજો. ખરેખર આજે પિન્ટુ ખૂબ જ ચીડચીડો થઈ ગયો છે અને મને મૂકતો જ નથી. ત્યારે નિખિલ કંઈ નથી કહેતો અને ત્રણેય માટે ચા બનાવે છે. ચા પીધા પછી રમીલાબેન પોતાની પુત્રવધુને કહે છે કે પુત્રવધુ, જો પુત્રના સૂતો હોય તો એને મારી પાસે મોકલી દે. મને એને મળવાની ખૂબ જ ઈચ્છા થાય છે અને હું એના માટે બેસનના લાડવા પણ બનાવીને લાવી છું. એ એને ખૂબ જ પસંદ કરે છે. માજી ખૂબ જ મુશ્કેલીથી એ હમણાં સૂતો છે. એ જ્યારે જાગે ત્યારે તમે એને મળી લેજો. ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણના આ ભડકેલા સ્વભાવથી ખૂબ જ સારી રીતે પરિચિત હતો. તે આજે કેમ એનું મોઢું ચડેલું છે, કારણ કે એને મારી માનું ઘરમાં આવવું પસંદ ન આવ્યું. પરંતુ થોડી વારમાં પિન્ટુ ખુદ જ રૂમની બહાર આવી ગયો અને સામે એની દાદીને જોઈને દોડીને દાદીના ગળે મળ્યો અને કહ્યું કે દાદી, તમે ક્યારે આવ્યા? મને ખબર જ ન હતી. બસ બેટા, હું હમણાં આવી છું. એટલું કહીને ખૂબ જ પ્રેમથી રમીલાબેન પોતાના પૌત્રને ગળે લગાવી લીધો અને ખૂબ જ બધો લાડ અને પ્રેમ કરવા લાગ્યા. ત્યાર પછી ડબ્બામાંથી બેસનના લાડવા કાઢીને પોતાના પુત્રને આપ્યા અને કહ્યું કે લે પિન્ટુ, તને બેસનના લાડવા ખૂબ જ પસંદ છે ને? જો તારી માટે હું કેટલા લાડવા બનાવીને લાવી છું. ત્યારે પિન્ટુએ એક જ વારમાં આખો લાડવો મોઢામાં મૂકી દીધો
અને ખાઈ ગયો અને બંને હાથમાં એક એક લાડવો પકડી લેશે ત્યારે કિરણે કહ્યું કે માજી, તમે આને આટલા બધા લાડવા ન ખવડાવો, એનું પેટ ખરાબ થઈ જશે. આટલું મીઠું ખાશે તો તેને પેટમાં દુખશે. એટલું કહીને તે બંને લાડવા હાથમાંથી છોડાવીને પાછા ડબ્બામાં મૂકી દે છે. ત્યારે પિન્ટુ જોર જોરથી રડવા લાગ્યો તો પણ કિરણ નથી સાંભળતી. ત્યારે નિખિલને કિરણ આ વ્યવહાર પસંદ નથી આવતો એટલે એ પોતાની રૂમમાંથી કિરણને કંઈક કહેવા માટે આવ્યો તો કિરણ કહેવા ગણગણાવા લાગી કે હું આટલા માટે તમારી માને અહીંયા નથી બોલાવતી. એ મારા છોકરાને ખરાબ કરી દેશે. આટલા બધા મીઠા લાડવા ખાવા આપવાની શું જરૂર હતી? જો કાલે દાંતમાં પીડા થશે તો દવાખાને લઈ જવો પડશે. ત્યારે નિખિલ કિરણની આ વાત કાપતા કહ્યો કે કિરણ, તું કેવી વાતો કરે છે? ઘરમાં બનેલી દેશી ઘીના લાડવા ખાવાથી પિન્ટુના દાંતમાં પીડા થવા લાગે છે અને તું જે સવારે ને સાંજે એને ચોકલેટ ખવડાવે છે એનાથી કંઈ નથી થતું. સાચું કહું તો દાંત ચોકલેટથી ખરાબ થાય છે, ના કે લાડવાથી. તારે તો બસ મૂડ ખરાબ કરવાની તક જોતી હોય છે. મારી માને ભૂખ લાગી છે, અમારી બંને માટે ખાવાનું પીરસી દે. ત્યારે કિરણ ચોંકીને કહે છે કે શું તમે બંને ગામડેથી ખાઈને નથી આવ્યા? મેં તો ખાલી મારું અને પિન્ટુનું જ ખાવાનું બનાવ્યું હતું, તમારા લોકોનું ખાવાનું મેં નથી બનાવ્યું. મને લાગ્યું કે તમે બંને ગામડેથી ખાઈને આવશો. કિરણ, તારે એટલું તો સમજવું હતું કે મારી માને ગામડેથી હું 12 વાગ્યે લઈને નીકળવાનો હતો. જો મારી માં ખાવાનું બનાવવા રહેત તો અમને આવતા રાત થઈ જાત. તારી આળસની પણ હદ છે. તને થોડોક પણ કોમન સેન્સ નથી કે જ્યારે લોકો ગામડેથી આવશે તો ખાવાનું ખાશે જ. ખાલી તારી આળસના લીધે જ તે ખાવાનું ન બનાવ્યું. નિખિલની આ વાત સાંભળીને જ કિરણ ભડકી જાય છે અને કહે છે કે હા, હવે તારી માં આવી ગઈ છે તો તું હવે રોજ કોઈના કોઈ વાત ઉપર ઝઘડો કરીશ. ત્યારે પોતાની પુત્રવધૂનો અવાજ સાંભળીને રમીલાબેન અવાજ લગાડતા કહેશે કે અરે બેટા. ત્યારે પોતાની પુત્રવધૂનો અવાજ સાંભળીને રમીલાબેન અવાજ લગાડતા કહ્યા કે અરે બેટા, મને ભૂખ નથી લાગી, એમ પણ મારું પેટ 2 દિવસથી સારું નથી તો હું ખાવાનું નહીં ખાવ. સવારે નાસ્તો પણ ખૂબ જ ભારે કરી લીધો હતો. થોડો ઘણો બેસનનો લાડવો ખાઈ લઈશ અને પાણી પી લઈશ. હવે સીધું રાતે જ ખાવાનું ખાઈશ. એટલું કહીને પુત્ર અને પુત્રવધુ વચ્ચે વાત ન વધી જાય એટલા માટે રમીલાબેન ખાવાનું ખાવા માટે ના પાડી દે છે. બીજા દિવસે કિરણ નિખિલને કહે છે કે આજે મને માર્કેટમાં લઈ જા, મારે શોપિંગ કરવી છે. ત્યારે નિખિલે પણ ખુશ થઈને કહ્યું કે કિરણ, તું તૈયાર થઈ જા. હું પણ અઠવાડિયાથી ઓફિસમાં ખૂબ જ વ્યસ્ત હતો એટલે જન્મદિવસની તૈયારી નથી થઈ. બધાને આમંત્રણ તો આપી દીધું છે પણ આપણી તૈયારી હજુ સુધી અધૂરી છે. આપણે જે ફાર્મ હાઉસ પાર્ટી માટે બુક કરાવ્યું છે એનું એકવાર મેન્યુ પણ નક્કી કરીને આવીશું અને તારે જે પણ શોપિંગ કરવી હોય તે કરી લેજે. માજીએ સવારે નાસ્તો તો બનાવી લીધો હતો, બપોરનું જમવાનું તો બનાવી લેજે. ત્યારે કિરણે કહ્યું કે નિખિલ, મારો તો આખો દિવસ આજે શોપિંગમાં જ નીકળી જશે. ત્યારે રમીલાબેને કહ્યું કે ઠીક છે પુત્રવધુ, તું ચિંતા ન કર, જા આરામથી તારી તૈયારી કરી લે. હવે તો ઘરે હું આવી ગઈ છું, હું બધું સંભાળી લઈશ. ત્યારે તેમનો દીકરો અને વહુ શોપિંગ માટે જાય છે. ત્યારે રમીલાબેનને યાદ આવે છે કે એને પણ પોતાના પુત્ર માટે ભેટ લેવાની છે તો તે પોતાના દીકરાને કહે છે કે બેટા, મારે પિન્ટુ માટે કંઈક લેવું છે. આ સાંભળીને તેમની વહુ કહે છે કે હા માજી, તો તમે પૈસા આપી દો, અમે બજારમાંથી તેની પસંદની વસ્તુ લઈ આવીશું. તમારે અમારી સાથે આવવાની કોઈ જરૂર નથી. બેટા, મેં સાથે આવવાની વાત તો પણ નથી કરીને. ઠીક છે, એમ પણ મારે પિન્ટુ માટે જે ભેટ લેવી છે, જો તમે એના પસંદનું લઈને આવો છો તો હું પૈસા આપી દઈશ. આનાથી સારી બીજી કોઈ વાત હશે? પરંતુ માં, તમે તો કહ્યું હતું કે તમે પિન્ટુ માટે ભેટ લેવા સાથે આવીશો. ઘરમાં વાત આગળ ના વધે એટલે રમીલાબેને કહ્યું
અરે દીકરા, જો વહુ એની પસંદની વસ્તુ લઈને આવશે તો વધારે સારું રહેશે. આટલું કહીને રમીલાબેને તેમની પુત્રવધૂના હાથમાં 2000 રૂપિયા આપી દીધા અને આગલા દિવસે જ પિન્ટુનો જન્મદિવસ હતો એટલે ધૂમધામથી પિન્ટુના જન્મદિવસની તૈયારીઓ ચાલુ હતી. ત્યારે આખા આંગણામાં પિન્ટુ દોડાદોડી કરી રહ્યો હતો. ક્યારેક તે પોતાની દાદીના ખોળામાં બેસે છે તો ક્યારેક તેના પપ્પાના ખભા પર બેસે છે. જન્મદિવસની પાર્ટીના નિખિલે પોતાની ઓફિસના બધા જ લોકોને બોલાવ્યા હતા અને બધા સગા સંબંધી પણ આવ્યા હતા. સાથે જ કિરણના પપ્પાના ઘરેથી પણ બધા લોકો આવ્યા હતા. સાંજ થતા સુધીમાં બધા લોકોનું આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. ત્યારે રમીલાબેન પણ પાર્ટી હોલમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારે અચાનકથી દોડતો દોડતો પિન્ટુ આવ્યો અને રમીલાબેનના કપડા ઉપર કોલ્ડ્રિંક ફેંકી દીધી, જેનાથી રમીલાબેને પહેરેલી લાઇટ કલરની સાડીમાં કોલ્ડ્રિંકના ડાઘા જગ્યા જગ્યાએ પડી ગયા હતા અને પાણીથી ધોયા પછી પણ એ ડાઘા નહોતા જતા. એટલે રમીલાબેન તેમની પુત્રવધુ પાસે આવે છે અને કહે છે કે બેટા, મારી સાડી આખી ખરાબ થઈ ગઈ છે. હવે મારી પાસે આટલી સારી બીજી સાડી પણ નથી. જો તારી પાસે કોઈ સાડી હોય તો મને પહેરવા માટે આપી દે. આટલી જલ્દી હું માર્કેટમાંથી બીજી સાડી ખરીદીને પણ નથી લાવી શકતી. ત્યારે તેમની વહુ કિરણે કહ્યું કે માજી, મારી સાડી તમારી સાડી જેવી સસ્તી નથી. મારી બધી સાડી ડાઇલિંગ થઈને આવી છે અને તમને તો સાડી સાચવતા પણ નથી આવડતું. પોતાની સાડીમાં કોલ્ડ્રિંક પાડી દીધી. હજી તો કાર્યક્રમ શરૂ પણ નથી થયો તો વિચારો કે આખા કાર્યક્રમમાં મારી સાડી પહેરીને તમે એનો શું હાલ કરશો. ત્યારે દરવાજા પાસે ઊભેલો નિખિલ પોતાની પત્ની અને માની વાતો સાંભળી લે છે એટલે જલ્દીથી તે બાજુની દુકાન પર જાય છે અને પોતાની મા માટે એક સાડી ખરીદીને લાવે છે. જ્યારે તે પાછો આવ્યો ત્યારે કિરણ નિખિલના હાથમાં એક પેકેટ જોવે છે એટલે તેને પૂછે છે કે નિખિલ, આમાં શું છે? તો નિખિલે કહ્યું કે અરે, તમે લોકો જલ્દીથી ફાર્મ હાઉસ પહોંચી જાઓ. ત્યાં બધા સગા સંબંધીઓ આવવા લાગ્યા છે એનું સ્વાગત કરવા માટે. ત્યાં ઘરનું કોઈ સદસ્ય તો હોવું જોઈએ ને, અને આપણે બંને તો હજુ સુધી અહીંયા જ છીએ. આ સારું ન લાગે. એટલું કહીને નિખિલે તેની પત્ની કિરણને ફટાફટ કારમાં બેસાડી અને કહ્યું કે તમે લોકો ફાર્મ હાઉસમાં પહોંચો, હું હમણાં પાછળથી માને લઈને આવું છું. ત્યારે કિરણે કહ્યું કે આખું ઘર સારી રીતે બંધ કરી દેજો. હા, હું સારી રીતે તાળું લગાવીને આવીશ, તું ચિંતા ન કર. એટલું કહીને નિખિલ પોતાની માનો હાથ પકડીને સાડીનું પેકેટ આપીને કહે છે કે માં, જલ્દીથી તમે આ સાડીને પહેરી લો. તમારા માટે હું નવી સાડી લઈને આવ્યો છું. ત્યારે કારમાં બેઠેલી કિરણ આ બધું જોઈ લીધું અને તે ગુસ્સા થઈ જાય છે. ત્યાર પછી તે કારમાંથી ઉતરીને સીધી અંદર આવી અને પેકેટમાંથી સાડી કાઢીને નિખિલને કહ્યું કે નિખિલ, તું તારી મા માટે નવી સાડી ખરીદીને લાવ્યો છો. તે મને એકવાર પણ પૂછ્યું પણ નહીં કે તું હંમેશા મામાં જ કરે છે અને પોતાની મમ્મીની આવી વાતો માને છે. અને જો તારે બધું પોતાની મા માટે જ કરવું હતું તો મારી સાથે લગ્ન કેમ કર્યા? જો તારે પોતાની માની બધી જ વાતો માનવી હતી, જો તારે પોતાની માની જ બધી વાતો માનવી હતી તો પછી મારી જરૂરત જ શું છે તારે? ત્યારે નિખિલે કહ્યું કે કિરણ, અત્યારે તું આ કેવી વાતો કરે છે? તારી જગ્યા અલગ છે અને મારી માની જગ્યા પણ અલગ છે. અને મેં તને કોઈ પણ વસ્તુ ખરીદવાની ના નથી પાડી. કાલે તારે જેટલી ખરીદી કરવી હતી એ મેં તને કરાવી છે કે નહીં? અને આજે જ્યારે હું મારી મા માટે થોડાક પૈસાની સાડી લઈને આવ્યો તો તું કેમ એટલી બધી ભડકી ગઈ? જ્યારે કાલે તું 30,000 રૂપિયાની શોપિંગ કરીને આવી છે ત્યારે મારી મા એ તને કંઈ પણ ન કહ્યું. ઘરમાં આરામથી રહેતા શીખો. બધી વાતમાં વાદ વિવાદ ન કર. માં તો માં હોય છે અને પત્ની હોય છે. અને હું તમારા બંનેની ફરજ સારી રીતે નિભાવવાની કોશિશ કરું છું. જો તમારા માટે હું કંઈ ખામી રાખું તો તું મને ફરિયાદ કરી શકે છે. આટલા સારા દિવસે પણ પોતાના દીકરા અને વહુ વચ્ચે ફરીવાર જા
ધોઈ ગયો હતો અને આ જોઈને રમીલાબેનને ખૂબ જ ખોટું લાગ્યું. ત્યારે સાડીને બીજી બાજુ મૂકીને કહ્યું કે દીકરા, મારી આ સાડી સારી રીતે સુકાઈ ગઈ છે. હવે મને આને પહેરવામાં કોઈ મુશ્કેલી નથી, એટલે તું આ સાડી તારી વહુને આપી દે. નહીં માં, આ સાડી હું તમારા માટે લાવ્યો છું અને તમે જેને પહેરશો. હું એટલા પૈસા કમાઉં છું તો શું એક સાડી ખરીદવા માટે પણ મારે મારી પત્નીને પૂછવું પડે? જ્યારે હું મારી પત્નીને લાખોની શોપિંગ કરાવું છું તો તમે કંઈ નથી કહેતા? આ વાત કિરણને પણ સમજવી પડશે. હું ખુશી ખુશી તેની બધી ઈચ્છા પૂરી કરું છું, એને નથી દેખાતું. અને તમારા માટે હું એક સાડી ખરીદી લાવ્યો તો એને ના ગમ્યું. કિરણને પોતાના સ્વભાવમાં બદલાવ કરવો પડશે. એનો આ સ્વભાવ મને જરા પણ નથી ગમતો. ત્યારે રમીલાબેન જેમ તેમ કરીને વાતને શાંત કરવા લાગ્યા અને પોતાની પુત્રવધૂને ફાર્મ હાઉસમાં મોકલી દે છે અને પોતાના દીકરાને પણ શાંત કરે છે. ત્યાર પછી રમીલાબેન વિચારવા લાગે છે કે મારા લીધે મારા દીકરા અને વહુ વચ્ચે તું મેં થાય છે. એટલે પોતાના પૌત્રનો જન્મદિવસ પૂરો થયા પછી તે પોતાના ગામડે પાછી જતી રહે છે. હવે અહીંયા નહીં રોકાય, પરંતુ અહીંયા તો તેમના દીકરાએ એમના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. નિખિલ એક ખૂબ જ સમજદાર અને સીધો છોકરો હતો. તે પોતાના પતિની ફરજને પણ સારી રીતે નિભાવતો હતો અને સાથે સાથે પોતાની માનું પણ સન્માન કરવાનું જાણતો હતો. કોઈ એકને ખુશ કરવા માટે તે બીજાને દુઃખી કરવા નહોતો માંગતો. એટલે તે મનમાં ને મનમાં જ કિરણને સબક શીખવાડવાનો નિર્ણય કરી લે છે, કેમ કે તે કિરણની આવી નાની મોટી વાતો પર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. પછી તે પિન્ટુના જન્મદિવસની પાર્ટી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, જ્યાં એના મમ્મી પપ્પા, ભાઈ ભાભી, બધા સગા સંબંધીઓ અને આજુબાજુના પાડોશીઓ પણ આવે છે. કિરણના માતા પિતાએ જે શહેરમાં રહે છે, જે શહેરમાં નિખિલ અને કિરણ રહે છે, જન્મદિવસની પાર્ટી પૂરી થયા પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ગયા અને કિરણ આખી પાર્ટીમાં પોતાની સાસુમા સાથે મોઢું ચડાવીને રહી. ના એના સાથે સારી રીતે વાત કરી કે ના એને ખાવા પીવાનું પૂછ્યું. બીજી બાજુ નિખિલ બંને બાજુથી તાલમેલ કરવાની બનાવવાની કોશિશ કરતો રહ્યો અને બીજા દિવસે રમીલાબેને તેમના દીકરા અને વહુને કહ્યું કે દીકરા, હવે પિન્ટુનો જન્મદિવસ પૂરો થઈ ગયો છે તો હવે હું ગામડે જવા માંગુ છું. આ સાંભળીને કિરણને પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ ત્યારે નિખિલે કહ્યું કે માં, તમે ગામડે જઈને શું કરશો? એમ પણ મારા પિતાજીના અવસાનને પૂરા 4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષથી તમે ગામડે એકલા રહો છો, ત્યારે કોઈ બોલવા કે સાંભળવા વાળા પણ નથી. જો ક્યારે તમારી તબિયત ખરાબ થઈ જાય તો કોઈ દવા આપવા વાળું પણ નથી. એટલે હવે તમે ક્યાંય નહીં જાઓ, મારી સાથે શહેરમાં જ રહેશો. તમારી પાસે પુત્ર અને પુત્રવધુ છે તો તમારે એકલા ગામડે રહેવાની શું જરૂર છે? નિખિલની આ વાત સાંભળીને કિરણનું મોઢું પડી ગયું અને તે ગુસ્સામાં આવીને કહેવા લાગી કે એને ગામડે રહેવામાં શું તકલીફ છે? અત્યારે આપણે તેને આપણી સાથે નહીં રાખી શકીએ. ત્યારે નિખિલે કહ્યું કે કેમ કિરણ, હું મારી માને મારી સાથે કેમ ન રાખી શકું? અને તને માથી શું તકલીફ છે? જ્યારે એ ઘરમાં રહે છે તો તે તને કામમાં કેટલી મદદ કરે છે. તું ફ્રી થઈને કોઈ પણ જગ્યાએ જઈ પણ શકે છે. રસોડાના કામોમાં પણ તે તને મદદ કરે છે. હું મારી માને ગામડે પાછા નહીં જવા દઉં. આ મારો છેલ્લો નિર્ણય છે. ત્યારે નિખિલના ગુસ્સાને જોઈને કિરણ થોડી શાંત થઈ ગઈ, કેમ કે એના પહેલા કિરણે નિખિલને એટલો બધો ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો. ત્યારે નિખિલ પોતાની માનો હાથ પકડીને રૂમમાં લઈ જાય છે અને કહે છે કે માં, તારું શરીર તો તાવથી તપે છે. તમે કીધું પણ નહીં કે તમને કેટલો બધો તાવ આવ્યો છે. ચાલો અત્યારે જ તમને કોઈ ડૉક્ટર પાસે બતાવવા લઈ જાઉં છું. અરે નહીં દીકરા, ડૉક્ટરને બતાવવાની કોઈ જરૂર નથી. મેં તાવની દવા ખાઈ લીધી છે. રાતમાં એની અસર થઈ ગઈ હતી. અત્યારે સવારે નાસ્તો કરીને ફરીથી દવા ખાઈ લઈશ તો સારું થઈ જશે. આટલું કહીને રમીલાબેન રૂમમાં આરામ કરવા માટે જતા રહ્યા
અને અહીંયા નિખિલ પણ પોતાના ઓફિસ જતો રહ્યો. સાંજે જ્યારે નિખિલ ઓફિસેથી પાછો આવ્યો તો જોયું કે કિરણ તૈયાર થઈને ક્યાંક જવા માટે બેઠી હતી. એટલે નિખિલે પૂછ્યું કે શું કિરણ, તું ક્યાં જાય છે? ત્યારે કિરણે કહ્યું કે હા, મારી મમ્મીને આપણને બંનેને જમવા માટે બોલાવ્યા છે. તું પણ જલ્દીથી હાથ મોઢું ધોઈને કપડાં બદલી લે, 15-20 મિનિટમાં આપણે બંને નીકળીએ. ત્યારે નિખિલે કહ્યું, કિરણ, તું એકલી પોતાની માના ઘરે જતી રહે, હું નહીં આવી શકું. તો કિરણ કહેવા લાગી, કેમ, તું કેમ નથી આવી શકતો? તો નિખિલે કહ્યું કે કિરણ, મારી માની તબિયત સારી નથી, એટલે હું એને એકલા મૂકીને ક્યાંય નહીં આવી શકું. તો કારણે જ કહ્યું, અરે નિખિલ, માજીને થોડો તાવ જ આવ્યો છે અને ગઢવણમાં તો થોડી ઘણી તબિયત ઉપર નીચે થયા કરે છે. ગળપણમાં આ બધું તો થયા કરે છે. તું ખાલી ખોટું પોતાની માનું જ વિચાર છો. અને મારી માનું તો શું, જેણે મને ફોન કરીને ખાવા માટે આમંત્રણ આપ્યું છે. તો નિખિલે કહ્યું કે કિરણ, તારી માનો ફોન તારી ઉપર આવ્યો છે, મારી ઉપર નહીં. અને મને કોઈ આના વિશે કંઈ ખબર પણ નથી. તારે જો જવું હોય તો તું જતી રહે, હું ના નહીં પાડું, પરંતુ હું મારી માને આવી હાલતમાં મૂકીને ક્યાંય નહીં જાઉં. આટલું કહીને તે પોતાની માના રૂમમાં તેની તબિયત પૂછવા માટે જતો રહ્યો. કિરણ તો સવારથી જ ગુસ્સામાં બેઠી હતી અને જ્યારે નિખિલે એની માના ઘરે જમવા જવાની ના પાડી દીધી તો તે વધુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે મને નહોતી ખબર કે તું આટલું બધું મમ્મી કરે છે. જો મને ખબર હોત તો હું તારી સાથે લગ્ન જ ન કરત. તારે આખી જિંદગી પોતાની મા સાથે જ રહેવું હતું ને કે શું જરૂર હતી તારે મારી સાથે લગ્ન કરવાની? ખબર નહીં, તમે મા દીકરો એકલા શું વાતો કરો છો? નક્કી તમે મારી જ વાતો કરતા હશો. જ્યારથી તમારી માં આપણા ઘરે આવી છે ત્યારથી મને પણ તમે ટાઈમ ઓછો આપો છો. ત્યારે નિખિલે કહ્યું કે કિરણ, આ તો તારી હંમેશાની ટેવ છે કે હું મારી મા સાથે કંઈ વાત કરી લઉં તો તારું મોઢું ચડી જાય છે અને હંમેશા તને એમ લાગે છે કે હું મારી મા સાથે તારી ખરાબ વાતો કરું છું. અરે, તારી સિવાય પણ મારી પાસે દુનિયા બહુ બધા કામ હોય છે અને હું તારી ખરાબ વાતો કેમ કરું? કિરણ, હું ખાલી તને એટલું કહું છું કે મારી માની તબિયત સારી નથી, એટલે હું એને એકલા નહીં મૂકીને ક્યાંય નહીં આવું. પછી આપણે ક્યારેય પણ તારા મમ્મી પપ્પાના ઘરે જઈ આવીશું. ત્યારે ગુસ્સામાં કિરણ ઓલા બુક કરીને પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહે છે. ત્યારે રૂમમાં આવીને નિખિલે કહ્યું કે માં, ચાલો આપણે તમને કોઈ ડૉક્ટર પાસે બતાવીને આવીએ. ડૉક્ટરને બતાવ્યા પછી રમીલાબેન નિખિલને કહ્યું કે બેટા, તે મને ડૉક્ટર પાસે બતાવી દીધું છે અને મારી તબિયત પણ સારી છે, એટલે તું તારી વહુના પપ્પાના ઘરે જતો રહે. જો તું નહીં જાય તો બધાને ખોટું લાગશે. ત્યારે નિખિલે કહ્યું કે માં, શું એમને ખબર નહોતી કે ઘરે મારી માં ગામડેથી આવી છે? તો પછી તેની માને ખાલી અમને બંનેને જ કેમ જમવા માટે બોલાવ્યા? તેઓ તમને પણ બોલાવી શકતા હતા ને? દીકરા, આ બધું કિરણનું કામ છે, મને બધું સમજવામાં આવે છે. છોડ બેટા, જે પણ હોય, પરંતુ વાતને ના વધારાય. પોતાની માને જીદ કરવા પર નિખિલ કિરણના મમ્મી પપ્પાના ઘરે જતો રહે છે અને બધાને ખૂબ જ સારી રીતે મળે છે. ત્યારે નિખિલ કિરણના માતા પિતાનું ખૂબ જ સન્માન કરે છે. રાતના 10 વાગ્યા સુધી ત્યાં રહીને તે બંને પાછા પોતાના ઘરે આવી જાય છે. તે આખી રાત સુધી નિખિલને નીંદર નથી આવતી, કેમ કે બધું સારું કર્યા પછી પણ તેની પત્ની ખુશ નથી થતી અને હંમેશા ફરિયાદ જ કર્યા કરે છે કે તું ક્યારેય મને સમય નથી આપતો અને હંમેશા માં જ કરતો રહે છે. જ્યારે એને પોતાનું કશું નથી દેખાતું. ઘરમાં મારી માં છે તો પછી આખા દિવસમાં તેની સાથે તે 5 મિનિટ પણ વાત નથી કરતી અને તેના મમ્મી પપ્પા સાથે 5-5 કલાક વાત કરતી રહે છે. તો પણ હું કંઈ નથી કહેતો. હવે આ બધું વધારે થાય છે, મારે કંઈક કરવું પડશે. સવારે ઉઠીને નિખિલ પોતાની પત્ની કિરણને કહ્યું
કે કિરણ, તું હંમેશા એ જ ફરિયાદ કરે છે ને કે હું તને સમય નથી આપતો, એટલે આજે મેં તારા માટે રજા લીધી છે. આપણે બંને મૂવી જોવા માટે જઈએ છીએ. આ સાંભળીને કિરણ ખુશી ખુશી મૂવી જોવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે જ અચાનક કિરણના મમ્મીનો ફોન આવ્યો કે કિરણ, તારા પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, એટલે તું જલ્દીથી અહીંયા આવી જા. એટલે કિરણ કહેવા લાગી કે નિખિલ, તું અને મારી માના ઘરે લઈ જા, કારણ કે આજે પિતાજીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને એને ડૉક્ટર પાસે લઈને જવાના છે. ત્યારે નિખિલે કહ્યું કે કિરણ, તારા પપ્પાને હવે ગડપણ છે, ગડપણમાં તો આ બધું થયા કરે, અને પછી તેનો ખ્યાલ રાખવા માટે તારી મા તો છે ને, એ એનું ધ્યાન રાખી લેશે. અને મેં તારા માટે રજા લીધી છે, એ પણ તું હંમેશા ફરિયાદ કરે છે કે હું તને સમય નથી આપતો, એટલે મારો આજનો બધો સમય તારા માટે છે. ખાલી ખોટું તારા પપ્પાને ડૉક્ટર પાસે બતાવવામાં હું મારો સમય બરબાદ નહીં કરું. ત્યારે કિરણ કહેવા લાગી કે નિખિલ, તું કેવી વાતો કરે છે? મારા પિતાજી બીમાર છે અને તને મૂવી જોવાની અને ફરવાની પડી છે. ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણની કોઈ પણ વાત નથી માનતો અને એને ફરવા માટે લઈને જાય છે. અને બીજી બાજુ ચોરી છુપે પોતાના સાસરે ફોન કરીને તેના સસરાની તબિયત પૂછી લે છે કે ત્યાં બધું સારું છે ને. પરંતુ બીજી બાજુ કિરણનું મન મૂવી જોવામાં ઓછું અને પોતાના પપ્પાના વિચારમાં વધુ હતું. તે વિચારી રહી હતી કે મારા પપ્પા ઠીક તો હશે ને, ખબર નહીં એને શું થયું હશે. તે વિચારી રહી હતી કે મારા પપ્પા ઠીક હશે ને, ખબર નહીં એને શું થયું હશે. હું એકવાર એને ફોન કરીને પૂછી તો લઉં. ત્યારે નિખિલે કહ્યું કે નહીં કિરણ, અત્યારે તું કોઈને પણ ફોન નહીં કરે, ખાલી મને સમય આપ. ત્યારે કિરણનું મન ફરીવાર ભાંગી ગયું અને મૂવી જોયા પછી બંને લોકો જમવા માટે રેસ્ટોરન્ટમાં આવ્યા. તે જમતા જ હતા કે ત્યારે કિરણના ફોનમાં એની મમ્મીનો ફોન આવ્યો. ત્યારે નિખિલે ફોન કાપીને ફોનને સ્વિચ ઓફ કરી દીધો. ત્યારે આ બધું જોઈને કિરણ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે નિખિલ, આ શું તારી રીત છે? મારા પિતાજીની તબિયત સારી નથી અને તું મને એની સાથે ફોનમાં વાત પણ નથી કરવા દેતો. મેં તારી સાથે લગ્ન કર્યા છે, તું મને ખરીદીને નથી લાવ્યો, જેથી હું મારા મા બાપના દુઃખમાં અને તકલીફમાં પણ એને સાથ ન આપું. તને ખબર છે કે હું મારા માતા પિતાની એકની એક દીકરી છું, એટલે મારા માતા પિતાની આટલી તબિયત ખરાબ હોય તો મારે એનું ધ્યાન રાખવાની ફરજ બને છે. તું મને એનું ધ્યાન રાખવાની ન પાડી શકે. ત્યારે નિખિલે કહ્યું કે ખરેખર સાચું કીધું તે કિરણ, હું પણ એટલા વર્ષોથી તને એ જ સમજાવતો હતો કે મેં તારી સાથે લગ્ન કર્યા છે, તે મને ખરીદ્યો નથી. જો હું તારા ઈશારા પર નાચું તો તું ઘરમાં ઝઘડો કરી મૂકે છે. હું પણ મારી માનો એકનો એક દીકરો છું, મારી સિવાય એનો કોઈ સહારો નથી. મારા પિતાજી પણ હયાત નથી, તથા તારા પપ્પા સાથે તારી મા તો છે ને, તેનો ખ્યાલ રાખવા માટે તો તે બંને પતિ પત્ની જોડી તો સાથે છે. મારી મા પાસે તો મારા પિતાજી પણ નથી. જો હું એનો સાથ નહીં આપું તો કોણ આપશે? જો હું મને મારી માનો સાથ આપું એ પસંદ નથી કરતી, તો તું પણ તારા પોતાના માતા પિતાનો સાથ નહીં આપે. એને પોતાના હાલચાલ છોડી દે અને એને વાત પર તું મમ્મી ના કર. હવે તારા લગ્ન મારી સાથે થયા છે તો તારે મારા ઈશારા પર ચાલવું પડશે. આજથી પહેલાં મેં ક્યારેય પણ તને તારા મમ્મી પપ્પાના ઘરે જવાની ના નથી પાડી. જ્યારે તારું મન કરતું તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહેતી હતી. કિરણ, તારે તારા માટે બધી સ્વતંત્રતા જોતી છે અને મારા ઉપર બધી જ વસ્તુના બંધન લગાવે છો. આ તો નહીં ચાલે. તારી માએ માં છે અને મારી માં પારકી થઈ ગઈ. આટલો ભેદભાવ મારાથી સહન નથી થતો. જો તારે તારી માની સેવા ન કરવી હોય, તો એની સાથે સારો વ્યવહાર ન કરવો હોય, તો હું પણ તારા માતા પિતાનો સાથ નહીં આપું. કાં તો તું પોતાની જાતને બદલવાની કોશિશ કર અને કાં તો તું તારો બધો સામાન
પેક કરીને હંમેશા માટે પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહે. ત્યારે નિખિલના આવા રવૈયાને જોઈને કિરણ ચોંકી ગઈ. થોડા સમય માટે તો એની બોલતી પણ બંધ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે નિખિલ સાચું કહે છે કે એની માની તબિયત ખરાબ હતી તો પણ હું એની માને મૂકીને મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી હતી. મેં એકવાર પણ એનો હાથ પકડીને પણ ના જોયું કે એની તબિયત કેવી છે. જ્યારે મારા મમ્મી પપ્પાના ઘરે કોઈની તબિયત ખરાબ થાય છે તો હું ભાગીને જાઉં છું અને હું એવી ઉમ્મીદ રાખું છું કે નિખિલ પણ મારા માતા પિતાની પૂરી સેવા કરે. અને રેસ્ટોરન્ટના ટેબલ પર ખાવાનું પડ્યું છે, પરંતુ આજે કિરણને ખાવાનું મન નથી થતું અને ત્યારે પોતાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને એના મોઢા પર જોઈને એવું લાગી રહ્યું હતું કે આ આંસુ પ્રાયશ્ચિતના છે. ત્યારે કિરણ નિખિલને હાથ જોડીને કહે છે કે નિખિલ, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. જે મેં તારી માતા અને મારી માતામાં એટલો ભેદભાવ કર્યો છે, પરંતુ આજે તે મારાથી આંખો ખોલી દીધી છે અને આજ સુધી મેં તારી મા સાથે જે પણ વ્યવહાર કર્યો છે તે ખોટું છે અને મને માફ કરી દે. ત્યારે ઘણીવાર સુધી કિરણ આજ રડતી રહી અને નિખિલે જ્યારે કિરણને આવી રીતે રડતી જોઈ તો તે ટીશ્યુ પેપર લઈને તેના ગાલ પર પડતા આંસુઓને લૂછવા લાગ્યો અને તેણે પોતાની પત્ની કિરણને માફ કરી દીધી અને કહ્યું કે ચાલો કિરણ, જલ્દીથી ખાવાનું પૂરું કરીએ અને તારા મમ્મી પપ્પાના ઘરે જઈએ, કારણ કે તારા પિતાજીને સારા એવા ડૉક્ટરને પણ બતાવવાનું છે. આ સાંભળીને કિરણ ફટાફટથી ખાવાનું પૂરું કરે છે અને પોતાના મમ્મી પપ્પાના ઘરે જવા માટે નીકળી જાય છે. કિરણ તેના મમ્મી પપ્પાના ઘરે જઈને જોવે છે તો નિખિલ તે કેટલા પ્રેમથી તેના પિતાજીનો હાથ પકડીને તેમને ડૉક્ટર પાસે લઈ જાય છે અને તેની બધી દેખભાળ કરે છે. ક્યારેક દવા લેવા માટે ભાગે છે તો ક્યારેક તેના પિતાજીના માથે હાથ ફેરવે છે. આ બધું જોઈને ફરીવાર કિરણની આંખોમાં આંસુ આવી ગયા અને તે વિચારવા લાગી કે હું કેટલી પાગલ હતી કે નિખિલની મા સાથે કેટલો ભેદભાવ કરતી હતી, તો પણ નિખિલે ક્યારેય મારા મા બાપ સાથે ભેદભાવ નથી કર્યો અને હંમેશા મને પણ ખુશ રાખવાની કોશિશ કરી છે, પણ મેં જ એને સમજવામાં મોડું કરી દીધું હતું. થોડી વાર પછી કિરણ પોતાના પતિ નિખિલને કહે છે કે નિખિલ, હવે મારા પિતાજીની તબિયત સારી છે એટલે ચાલો આપણે ઘરે જઈએ. ત્યારે નિખિલે કહ્યું કે કિરણ, જો તું તારા મમ્મી પપ્પા પાસે રહેવા માંગતી હોય તો તું અહીંયા રોકાઈ જા, હું એકલો જ જતો રહીશ. ત્યારે કિરણે કહ્યું કે નહીં નિખિલ, હવે મારા પિતાજીની તબિયત સારી છે અને તેનો ખ્યાલ રાખવા માટે તેમની સાથે મારી મા પણ છે, એટલે હું તારી સાથે જ આપણા ઘરે આવીશ. ત્યાર પછી કિરણ અને નિખિલ બંને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. જતી વખતે રસ્તામાં એક ફ્રૂટની લારી જોઈને તેમણે કિરણને કહ્યું કે નિખિલ, ગાડી રોક, હું મા માટે થોડાક ફ્રૂટ લઈ આવું, કારણ કે તેમની તબિયત સારી નથી. આ જોઈને નિખિલને ખૂબ જ ખુશી થઈ, જેથી જ કિરણ પોતાના ઘરે આવી એટલે સીધી તે પોતાની સાસુ રમીલાબેનના રૂમમાં ગઈ. ત્યારે રમીલાબેન પોતાના પુત્ર પિન્ટુને પોતાની સાથે સુવડાવીને વાર્તા કહેતા હતા અને એના માથા ઉપર હાથ ફેરવતા હતા. ત્યારે આ બધું જોઈને કિરણની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાર પછી ખૂબ જ પ્રેમથી કિરણે કહ્યું કે માજી, હવે તમારી તબિયત કેમ છે? તમે આજે સવારથી કંઈ નથી ખાધું. આ લ્યો, હું તમારા માટે ફ્રૂટ લાવી છું, તમે ખાઈ લ્યો, તેથી તમને આરામ મળશે. અને એટલું કહીને કિરણ પોતાની સાસુમાનો હાથ પકડીને તાવ પણ જોવા લાગી અને કહ્યું કે હવે તો માનો તાવ સારો છે. ત્યારે પોતાની પુત્રવધૂના બદલાયેલા વ્યવહારને જોઈને રમીલાબેન ચોંકી ગયા અને તેઓ પોતાના દીકરા તરફ આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા. ત્યારે તેમના દીકરાએ હસતા હસતા કહ્યું કે માં, આજથી તમને તમારી પુત્રવધૂનું જ આ સ્વરૂપ જોવા મળશે અને હવે તમે અમારી સાથે જ રહેશો. હવે હું તમને ગામડે નહીં જવા દઉં, તમે અમારી સાથે શહેરમાં જ રહેશો. તમારાથી મને કેટલો આરામ મળે છે.
જોયું નહીં. અમે બંને આરામથી મૂવી જોવા જતા રહ્યા અને પિન્ટુને આખો દિવસ તમારી પાસે મૂકીને જતા રહ્યા. કેટલા પ્રેમથી તમે પિન્ટુને રાખ્યો એટલું કહીને પોતાના વ્યવહાર માટે કિરણ પોતાના સાસુ રમીલાબેન પાસે માફી માંગવા લાગી. આજે રમીલાબેન પણ પોતાની પુત્રવધૂના બદલાયેલા વ્યવહારથી ખૂબ જ ખુશ હતા અને તેમણે ખુશીથી પોતાની પુત્રવધૂને માફ પણ કરી દીધી. ત્યાર પછી રમીલાબેને પોતાના દીકરાને પૂછ્યું કે દીકરા, તે આજે તારી વહુને એવું શું પીવડાવી દીધું કે એનું હૃદય આટલું પરિવર્તન થઈ ગયું? કેમ કે માં, તમને તમારી પુત્રવધૂનું બદલાયેલું સ્વરૂપ પસંદ ન આવ્યું? ત્યારે રમીલાબેને કહ્યું કે અરે બેટા, હું તો હંમેશા એ જ ઈચ્છતી હતી કે મારી પુત્રવધૂ આટલી સમજદાર થઈ જાય. બીજું મારે શું જોઈએ છે? બસ માં, હવે તમે એટલું સમજી લ્યો કે આજે મેં એને હકીકતનો કાચ બતાડી દીધો છે, જેમાં એને એની ખામી દેખાઈ ગઈ છે. હવે આજથી ઘરમાં બધું સારું રહેશે. હવે તે બધા લોકો ઘરમાં સારી રીતે રહેવા લાગે છે અને કિરણ પણ પોતાની સાસુમાનું સારી રીતે ધ્યાન રાખે છે. પુત્ર અને પુત્રવધુ પણ ખૂબ જ લાડ પ્રેમથી રહે છે. તો મિત્રો, ઘરનો પુત્ર હોવો એ સહેલું કામ નથી હોતું, કેમ કે લગ્ન પછી એને બધી વાત સમજવી, વિચારીને બોલવી પડે છે અને એ પણ ધ્યાન રાખવું પડે છે કે પોતાની માં નિરાશ ન થઈ જાય અને કાં તો પોતાની પત્ની નિરાશ ન થઈ જાય. જો ઘરનો પુત્ર ઈચ્છે તો આખા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું બનાવીને રાખે છે અને દીકરાને પણ એ સમજ હોવી જોઈએ કે એણે એક બાજુ જ ના રહેવું જોઈએ, ના તો પોતાની માં બાજુ વધારે ઝૂકવું જોઈએ કે ના તો પોતાની પત્ની તરફ. એ બંનેની વાતો સાંભળવી જોઈએ અને તાલમેલ બનાવીને ચાલવું જોઈએ. આનાથી ઘરમાં અને માં અને પત્ની બંને ખૂબ જ ખુશ રહે છે. તો મિત્રો, તમને આજની અમારી આ કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.